નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને આ રાજ્ય સરકાર દ્વારા મહત્વની અપડેટ આપી છે. હોળી પહેલા જ રાજ્ય સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. આ ભથ્થામાં વધારા થયા પછી લાખો કર્મચારીઓને મોટો ફાયદો જોવા મળશે. મોંઘવારી ભથ્થામાં 4 કે 5 નહીં પરંતુ 12% વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના સરકારી કર્મચારીઓને હોળીની મોટી ભેટ મળી છે. હોળી પહેલા જ સરકારી કર્મચારીઓ માટે એક મોટા ખુશખબર સામે આવ્યા છે. સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 12% વધારો કરવાની જાહેરાત કરી છે. મંગળવારના રોજ 1 જુલાઈ 2024થી અમલમાં આવતા 5મા પગાર પંચના અપરિવર્તિત પગાર ધોરણ હેઠળ તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા ડીએમાં 12% વધારો કરવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે તે માટેનો ઠરાવ પણ જાહેર કર્યો છે. સરકારી ઠરાવ જીઆર મુજબ ડીએ 443%થી સુધારીને 455% કરવામાં આવ્યો છે. આ ફેબ્રુઆરી 2025ના પગાર સાથે રોકડમાં ચૂકવવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. આમાં 1 જુલાઈ 2024થી 31 જાન્યુઆરી 2025 સુધીના બાકી નાણાંનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના નાણાં વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ડીએ વધારાથી લગભગ 17 લાખ કર્મચારીઓને ફાયદો થવાની ધારણા છે. આદેશમાં જણાવાયું છે કે સુધારેલા મોંઘવારી ભથ્થા પરનો ખર્ચ સરકારી કર્મચારીઓ માટે સંબંધિત પગાર અને ભથ્થાના વડાઓ હેઠળ ફાળવવામાં આવેલી બજેટની જોગવાઈઓમાંથી પૂર્ણ કરવામાં આવશે. ગ્રાન્ટીનેટ સંસ્થાઓ અને જિલ્લા પરિષદના કર્મચારીઓ માટેનો ખર્ચ તેમની નાણાકીય સહાય માટે નિર્દિષ્ટ પેટા શીર્ષકો હેઠળ ગણવામાં આવશે. રાજ્ય સરકારી કર્મચારીઓ લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની માંગ કરી રહ્યા હતા. કર્મચારીઓની માંગ અને વર્તમાન ફુગાવાને ધ્યાનમાં રાખીને સરકારે ભથ્થામાં વધારો કરવાનું વિચાર્યું અને અંતે ડીએમાં 12%નો સીધો વધારો જાહેર કર્યો છે. રાજ્યના લાખો સરકારી કર્મચારીઓએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કરીને ખુશી વ્યક્ત કરી છે. ધન્યવાદ.